વેરાવળ બંદર જીઆઈડીસી ફિશ એક્સપોર્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે, જેથી અહીંના દરિયાઈ ફૂડની વિદેશમાં ઘણી માંગ રહે છે। વેરાવળમાં મોટા પ્રમાણ ફિશિંગ પ્લાન્ટો આવેલા છે, ત્યારે આજે સવારે સોનેરી સી ફૂડના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી હતી। આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડે કરેલી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સોનેરી મરીન ફૂડ્સ છે, સી ફૂડની કંપની છે। एक्चुअल में शू स्टोर अंदर थोड़ा शॉर्ट सर्किट हिसाबे अमुक कार्टनों में आग लगी गई है। हमें जो मेन यूरोपनो माल नतो बधी घणो माल सळगी गयो है। हवे चालू है, प्रयत्न सारू कर्यो, फायर ब्रिगेड ने बधुं बोलावी आग बुझावવાની कोशिश करी, लोग आग तो लई गई है। એટલે એ તો હવે કાર્ટન નીકળે પછી કેટલો માલ છે એના પર જ અંદાજો નીકળી શકે। એમાં આઈડિયા હું કંઈ ના કહી શકું। એમાં 7 કરોડનો માલ હતો એની અંદર। એમાં ફ્રોઝન બધી ફિશ વેરાયટીઝ હોય છે, ઘણી અલગ અલગ ટાઈપની, અલગ અલગ દેશોની બધી હોય છે, બધા ઘણી આઈટમો। અત્યારે હું તો તાત્કાલિક કોલ આવતા કે જીઆઈડીસી ફેક્ટરી સોનેરી મરીન ફૂડમાં આગ લાગેલી કોલ્ડ રૂમની અંદર, અને અમે તાત્કાલિક સ્થળ ઉપર આવી આગ કંટ્રોલ કરી, આગને કંટ્રોલ કરેલી છે। અત્યારે બાકીનું આગળનું કામગીરી ચાલુ છે। પ્લાન્ટમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં બોક્સ રાખવામાં આવ્યા હતા। પ્લાન્ટમાં લાગેલી આગના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।